હેલો ફ્રેન્ડ્સ, તો તમારી સાથે આજે હું દિવાળીના નાસ્તા માટે કે તમે પ્રવાસે જવાના હોવ તો પણ તમે મહિના સુધીને લઈ જઈ શકો તેવી ડ્રાય કચોરીની રેસીપી શેર કરીશ. ડ્રાય કચોરી એટલે કે સૂકી કચોરી જે જામનગરની પ્રખ્યાત છે અને તમે તેને લઈ પણ જઈ શકશો. 1 મહિના સુધી સારી રહેશે અને બજાર કરતા પણ એકદમ સરસ બનીને તૈયાર થશે. 2 કપ મેદો લીધો, તેની અંદર 1 ટીસ્પૂન અજમાના હાથેથી ક્રશ કરીને એડ કરી દેવાનો, સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને 3 ટેબલ સ્પૂન તેલ એડ કરી મોવણ માટે તેલ રેડી દેવાનું છે. 3 ટેબલ સ્પૂન સારી રીતે મિક્સ કરી દેવાનું અને આ રીતે જો ચમચીમાં ખબર ના પડતી હોય તો તમારે આ રીતે મુઠ્ઠી પડતું મોવણ એડ કરી દેવાનું અને તેની સાથે આપણે થોડું પાણી એડ કરતા જઈ અને કઠણ લોટ બાંધી દઈશું. ખબર ના પડતી હોય નો મતલબ એવો છે કે તમારી પાસે જો ચમચી ના હોય તો તમારે આ રીતનું મુઠ્ઠી પડતું મોવણ એડ કરી દેવાનું અને અહીંયા જો સારી રીતે લોટ કઠણ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે. એક પ્લેટ લઈ લીધી છે, તેની અંદર 1 કપ આલુ સેવ, 1 કપ મગની દાળ, તળેલી જે તૈયાર મગની દાળ મળતી હોય છે નમકીનમાં તે લીધી છે. બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી અને મિક્સરનો નાનો જાર લઈ તેમાં થોડું મિશ્રણ એડ કરી અને તેને પલ્સ મોડ પર આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. પલ્સ મોડ એટલે કે ચાલુ બંધ કરવાનું છે ને આ રીતનું દરદરું ટેક્સચર આપણે તેનું તૈયાર કરવાનું છે. તૈયાર કરી લેવાનું જો આ રીતનું દરદરું. બીજી બાજુ અહીંયા એક પેન લીધું છે, તેની અંદર 3/4 કપ ગોળ લઈ લેવાનો, સાથે 4 ટેબલ સ્પૂન આંબલીનો પલ્પ, 1/4 કપ જેટલી આંબલીને થોડા પાણીમાં પલાળી મિક્સરમાં પીસી લેવાની અને પલ્પને ગાળીને લેવાનો એટલે તેની અંદર જે પણ ડાળખા હોય તે નીકળી જાય. તો અહીંયા આપણે ગોળ કોઈ ચાસણી કે એવું તૈયાર નથી કરવાનું. લો ગેસની ફ્લેમ પર ગોળને મેલ્ટ કરવાનો છે. આ રીતે સતત મિક્સ કરતા રહી અને ગોળને મેલ્ટ કરવાનો છે. તે મેલ્ટ થાય છે ત્યાં સુધી અહીંયા તમને મસાલા કહી દઉં તો 3 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન તજનો પાવડર, 1/2 ટીસ્પૂન લવિંગનો પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન લાલ મરચું અને 1/4 ટીસ્પૂન થી થોડી ઉપર હિંગ લીધી છે અને 1 ટેબલ સ્પૂન સફેદ તલ અને 1 ટેબલ સ્પૂન વલિયાળી. બધી વસ્તુને આપણે ધીરે ધીરે હવે આ ગોળ ઓગળી ગયો છે તેની અંદર મિક્સ કરી દેવાની. તો તલ અને વલિયાળીને એડ કરી અને મિક્સ કરી દીધી. ત્યાર પછી આ મસાલાને પણ તેની અંદર એડ કરી દેવાના છે બધા. તો આ રીતે સરસ આપણે મસાલાને ગોળ સાથે મિક્સ કરી દેવાના. તો જો મિક્સ થઈ અને તૈયાર થઈ ગયું છે ત્યાર પછી આપણે જે દરદરી પેસ્ટ બનાવીને રાખી હતી સેવ અને મગની દાળની તેને પણ એડ કરી દેવાની. તો જો બધી વસ્તુ એડ થઈ ગઈ છે અને સરસ રીતે હવે આપણે તેને મિક્સ કરીશું. અહીંયા આપણે મીઠું એડ કરવાની કોઈ જરૂર નથી કારણ કે નમકીનમાં મીઠું હોય જ છે, પણ તો છતાં પણ તમને જો એડ કરવું હોય તો થોડું અમથું તમારે ટેસ્ટ કરીને એડ કરવાનું. અને જો અહીંયા મસાલો આ રીતે ભેગો થઈ ગયો છે, અહીંયા આપણે મસાલાને કોઈ શેકવાનો નથી, આ મિશ્રણને એક સાથે એક સરખું ભેગું કરી દેવાનું છે. ત્યાર પછી અહીંયા જો મેં થોડી દ્રાક્ષ અને થોડા કાજુના ટુકડા લીધા છે. પછી હાથ હડકાય એવું થાય એટલે આ રીતે આપણે તેને હાથેથી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ મિશ્રણને વધારે ઠંડુ થવા દેવાનું નથી, નહીતર તેના ગોળા નહીં વળે. ત્યાર પછી જો આ રીતે સરસ આપણે તેનો ગોળો તૈયાર કરી લેવાનો. નાનો બોલ તૈયાર આ રીતે નાનો તમારે નાનો મોટો જે રીતનો જોવે તેવો બોલ તૈયાર કરવાનો. ત્યાર પછી અહીંયા મેદાની અંદરથી આપણે એક નાની પૂરી બનાવી અને તૈયાર કરી લઈશું. અને જો આટલા બધા ગોળા બનાવી અને તૈયાર થઈ ગયા છે ઓછા ખર્ચમાં, એકદમ ચોખ્ખા તહેવારમાં. તો એમ પણ બહારની વસ્તુ સારી હોતી નથી અને આ ડ્રાય કચોરી આપણે જ્યારે માર્કેટમાં લેવા જઈએ ત્યારે તે ખૂબ જ મોંઘી મળતી હોય છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો પૂરીને મેં લઈ લીધી, તેની અંદર બોલ રાખી દીધો અને પાણી લગાવી દીધું છે. ત્યાર પછી જો આ રીતેની આપણે પ્લેટ લગાવી લેવાની છે પૂરીની.
બોલના ફરતે જે ગોળાનું મિશ્રણ તૈયાર કર્યું છે માવાનું, તેના ફરતે આ રીતે પ્લેટ લગાવી અને એક પોટલી જેવું તૈયાર કરી લેવાનું. ત્યાર પછી હાથેથી ઉપરનો વધારાનો ભાગ આ રીતે આપણે તેને કેરફુલી તોડી લેવાનું કે જેથી નીચેનું પૂરીનો ભાગ ખેંચાઈ ના જાય અને મિશ્રણ આપણું ખુલ્લું ના થઈ જાય. તો જો આ રીતે સરસ તેનો ઉપરનો વધારાનો લોટનો ભાગ બધો તોડી દેવાનો. ત્યાર પછી પાણીવાળી આંગળી કરી અને તેની ઉપર લગાવી અને સરસ રીતે આપણે તેને બંધ કરી દેવાનું છે કે જ્યારે આપણે તેલમાં તળીએ ને ત્યારે તે ખુલે નહીં. આ રીતે જો એક કચોરી બની અને તૈયાર થઈ ગઈ છે. તો જો આ રીતની હજુ થોડી બાકી છે, થોડી મેં બનાવી અને તૈયાર કરી દીધી છે. આ બાજુ તેલ પણ ગરમ થઈ ગયું છે, તો તેલમાં આપણે એક એક કચોરી એડ કરતા જઈ અને તેને તળી લેવાની છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તળવાની છે, લો ગેસની ફ્લેમ ઉપર નથી તળવાની. તો થોડી તળાય ત્યાર પછી આપણે તેને આ રીતે પલટાવી દઈશું અને તેને ગોલ્ડન કલર થાય ત્યાં સુધીને તળી લઈશું. જો તમને ડાર્ક ગોલ્ડન કલર પસંદ હોય તો તે રીતે, કે લાઇટ પસંદ હોય તો તે રીતે તમે તેને તળી શકો છો. તો જો આપણી કચોરી, સૂકી કચોરી કે ડ્રાય કચોરી કે જામનગરની પ્રખ્યાત કચોરી તળાઈ અને તૈયાર થઈ ગઈ છે. આ વખતે તમે આ જરૂરથી બનાવી અને ટ્રાય કરજો અને મહેમાનને પણ સર્વ કરજો તો તે પણ ખુશ થઈ જશે. તો અહીંયા તમને જો બધી કચોરી તળાઈ ગઈ છે અને તમને કાપીને પણ હું બતાવી રહી છું કે કેટલી સરસ અંદરથી બનીને તૈયાર થઈ છે. માર્કેટ કરતા પણ ઓછા ખર્ચમાં અને સસ્તી, એકદમ ટેસ્ટફુલી, માર્કેટ કરતા ટેસ્ટફુલી બનીને તૈયાર થઈ છે. તો વિડીયો જોવા બદલ તમારો ધન્યવાદ.